દાહોદમાં ડીજે વિવાદનો સુખદ અંત. પોલીસ અને સંચાલકો વચ્ચેની બેઠકમાં શરતી મંજૂરી સાથે પરંપરાગત ગીતો વગાડવા અપાઈ સહમતિ. આદિવાસી બાવલી ધરાવતા દાહોદ જિલ્લામાં ભીલ સમાજ પંચ દ્વારા પરંપરાગત સંસ્કૃતિના જતન હેતુસર લગ્ન પ્રસંગોમાં ડીજે પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો, જેના કારણે આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની રોજગારી પર ગંભીર અસર પડી હતી. આ પેચીદા પ્રશ્નના ઉકેલ માટે નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારીના અધ્યક્ષ સ્થાને ડીજે સંચાલકો સાથે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. પશ્ચિમી સંસ્કૃતિના વધતા પ્રભાવને રોકવા માટે સમાજે લીધેલા નિર્ણય અને કાયદાકીય જોગવાઈઓ વચ્ચે સંતુલન સાધવા માટે આ બેઠકમાં વિસ્તૃત વિચારણા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણ ધારા અને વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને કેટલીક કડક શરતો નક્કી કરવામાં આવી છે, જે અનુસાર રાત્રે 10 વાગ્યા સુધી જ નિયંત્રિત અવાજ અને બાસ સાથે ડીજે વગાડવાની મંજૂરી આપવામાં આવશે. ખાસ કરીને હોસ્પિટલ, શૈક્ષણિક સંકુલો અને સરકારી કચેરીઓ જેવા વિસ્તારોમાં તથા બોર્ડની પરીક્ષાઓ દરમિયાન વિશેષ નિયંત્રણો રહેશે. ડીજે સંચાલકોએ સ્વેચ્છાએ બાંયધરી આપી છે કે તેઓ આદિવાસી સમાજના પ્રસંગોમાં માત્ર પરંપરાગત લોકગીતો અને ટીમલી જેવા ગીતો જ વગાડશે તથા નક્કી કરેલા ધારાધોરણોનું ચુસ્તપણે પાલન કરશે. પોલીસ પ્રશાસને ખાતરી આપી છે કે નિયમોના દાયરામાં રહીને વ્યવસાય કરનારાઓને પોલીસનો સંપૂર્ણ સહકાર મળશે, પરંતુ નિયમ ભંગ કરનાર અથવા બહારથી આવીને શાંતિ ડોળવાનો પ્રયાસ કરનાર તત્વો સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. ડીજે સંચાલકોએ તેમની આજીવિકાના પ્રશ્ને ભીલ સમાજ પંચ સમક્ષ પણ રજૂઆત કરવાની તૈયારી દર્શાવી છે. આમ સામાજિક પરંપરા, કાયદો અને વ્યવસ્થા તથા રોજગારી એમ ત્રણેય બાબતોને ધ્યાનમાં રાખીને એક મધ્યમ માર્ગ અપનાવવામાં આવે છે. આજરોજ દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જે દાહોદ વિસ્તારમાં ડીજે કે સાઉન્ડ સિસ્ટમ વગાડતા જે લોકો છે એ તમામ લોકોની આજે મિટિંગ કરવામાં આવી હતી. જે મિટિંગની અંદર તમામ લોકોને કાયદાકીય સમજ, નામદાર કોર્ટની માર્ગદર્શિકા વગેરેથી અવગત કરવામાં આવ્યા હતા. વિશેષમાં વાત કરીએ તો જે માર્ગદર્શિકા છે એ મુજબ ડિસ્કો જોકી છે એ સંપૂર્ણપણે બેન છે. જે સાઉન્ડ સિસ્ટમ છે એ પણ સુપ્રીમ કોર્ટની નામદાર કોર્ટની ગાઈડલાઇન્સ મુજબ રાત્રે 10 વાગ્યા પછી વગાડી શકાતું નથી. ઉપરાંત એનું જે ડેસિબલ વોલ્યુમ છે એ પણ જગ્યા અને સ્થળને આધારે મર્યાદા ફિક્સ કરેલી છે. જો આની બહાર કરાવવામાં આવે તો એ કાયદાકીય ગુનો છે. આ ઉપરાંત જે વાહનની અંદર સાઉન્ડ સિસ્ટમ ગોઠવવામાં આવે છે એ વાહન લગતની જે મંજૂરી છે સંબંધિત વિભાગની એ પણ લેવી પડતી હોય છે. એ પણ જો ના લેવામાં આવે તો એ કાયદાકીય રીતે ખોટી બાબત છે. આ તમામ બાબતે લોકોને વિગતવાર અવગત કરવામાં આવ્યા. આ ઉપરાંત જે ગીતના વોલ્યુમ છે, પ્રસંગ અનુસાર ગીતની ક્વોલિટી છે, ગીતના જે શબ્દો છે એ બાબતે પણ એક સારા માહોલમાં ચર્ચા થઈ, જેની અંદર એક પોઝિટિવ એટમોસ્ફિયર બને. પ્રસંગને અનુરૂપ ધાર્મિક ગીતો કે જે છે વગાડવામાં આવે, કોઈ પણ પ્રકારની ઉશ્કેરણી ના થાય, ડીજે થકી લોકો આનંદ માણે, નહીં કે એના થકી લોકોને નુકસાન થાય કે ત્રાસ થાય કે કોઈ વાઇબ્રેશનને કારણે કે બેઝને કારણે નુકસાન થાય. આ તમામ બાબતે ખૂબ જ હેલ્ધી ડિસ્કસ થઈ અને તમામ જે ડીજે કે સાઉન્ડ સિસ્ટમના ઓનરો છે એ તમામ સાથે ભેગા મળી ભવિષ્યમાં સારું કામ કેમ કરી શકાય એ બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી અને આ બાબતે હકારાત્મક લોકો માટે અને તમામ માટે ફાયદો કેમ થાય એ બાબતે પણ વાતચીત કરવામાં આવેલી છે.